આપણે હીરાનું વાત કરી છે. એટલે બધાને સાથે આવું થાય. જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે એને કાંઈક તો કાંઈક જતા આવતા હોય એને કહી દે છે કે તું મૂર્તિ નથી માનતી, મને સાક્ષાત માને તો હું સાક્ષાત છું. તું મૂર્તિ માને છે તો હું મૂર્તિ છું. એક નાની વાત, જેવા તમારા આચાર વિચાર હોય ને એવા સામે પ્રત્યાઘાત પડે. એટલે જ વલ્લભે કહ્યું છે કે સમર્પિત લેવાનું. આપણે જાણીએ તો કોઈક વાર આપણે ના છૂટકાઈ ભરાઈ જતા હોઈએ છીએ. વાણી પાણી એવી વાણી, અને અન્ન એવા ઓડકાર, અને વિચાર એવા આચાર. એક કઠિયારો હતો, એ જંગલમાં લાકડા કાપવા જાય. જેટલા બપોર સુધી કપાય 10 વાગ્યા એટલા કાપીને બજારમાં વેચી આવે ને જે આવે એમાંથી એને બધું લઈને એ દિવસ પૂરતો રાજી થાય, બહુ સંતોષી. એની પત્ની ધર્મપત્ની હતી એવી સંતોષ, અને એને 2 દીકરા દીકરી એવા સંતોષ. એને કોઈ દિવસ એવું ના થાય કે મને વધુ મળે કે વધુ લાકડા કાપવું. લઈ આવે, કરી લે. 2 જણા પછી ભગવત નામ લે ખાટલામાં બેઠા બેઠા, અને છોકરાઓ એનું ભણે. એકવાર એ લાકડા કાપતો હતો તો એક વટે માર્ગું જતો હતો. એટલે એણે કીધું આના જંગલમાં હું રોજ જોઉં છું કે હું આગળ મારા કામે જાઉં છું, એકને એક જંગલમાં કાપો છો, એના કરતાં થોડા આગળ જાઉં ને ચંદનના ઝાડ છે. એ કે ચંદનના ઝાડ? એ કે હા. એ કે ચંદન તો કોઈ તમારા બજારમાં નહીં લે, રાજા હોય કે શેઠિયા હોય. ચંદનના એ કે જો રાજા અને શેઠિયાને મરી જાય ને તો ચંદનના લાકડે જેને બાળે, આપણી જેમ સાદા લાકડેનું. એ કે એવું હોય હે? એ કે હા. એ કે હાલો ચંદનના લાકડાને તમને બતાવું. બોલો ગયો તો ચંદનના ઝાડ, પણ સાપની બીકે કોઈ આવે નહીં, કારણ કે ચંદનના લાકડામાં સાપ રહે. એટલે ઓલો વટો માર્ગું કે હું આટલા વખતથી જાઉં છું, સાપ નીકળે જ ખરા પણ કરડતા નથી. અને જે ઝાડમાં કે આજુબાજુ ઉપર સાપ હોય આપણે એ નહીં કાપવાનું. ઓલા એ તો કાપ્યું. હવે બજારમાં તો કોઈ ભાવ આપે ને. રાજાના મેલની સામે ઊભો રહ્યો. હવે મેલ સામું જુએ. એ ક્યાં રાજા દેખાય તો ખબર પડે કે ઉંમરવાળો છે કે યુવાન છે. ઉંમરવાળો હોય તો રાહ જોઉં કે ક્યારે મરે ને ક્યારે આ લાકડા લે. એ દરમિયાન એકાદું લાકડું તો વેચી આવું, અમારે ખાવા પીવા તો જોશે. ને એક લાકડું વેચવા ગયો તો એને એટલા પૈસા આવ્યા. એટલે ઘરે દીધું. એ કે આ તમે શું કર્યું? આ આટલા બધા? એ કે આવીને બધી વાત કરું, તું તૈયારી કર, હું રાજાને મેલની સામે. એ કે કા? એ કે બધી વાત આવીને કરો. હવે હાંજ સુધી ઊભો રહ્યો પણ રાજા દેખાય નહીં. વળી બીજે દિવસે લાકડા કાપવા ન ગયો, કારણ કે એટલા કાપી આવ્યો જ તો કે કોઈને બાળવા માટે પૂરતા હતા. હવે ઓલીને તો એક લાકડું વેચીને એટલું આપ્યું હતું કે મહિનો સુધી ધર્મપત્ની કહે જ નહીં કે આપો મને. છોકરા ભાઈ રાજી હતા. વળી બીજે દી ભરે કે આ નીકળે તો ખબર પડે. એમ કરતાં અઠવાડિયું 10 દી થયો. રાજાની તબિયત બગડવા માંડી. વૈદ્યને બોલાવ્યા, નજર ઉતારી, બધા ટાયા ટોપા કર્યા, પણ રાજા તો દિવસે ને દિવસે ગળતા જાય. પથારીમાંથી ઊભા ન. અરે કે વૈદ્ય મહારાજ કે આના નખમાંય રોગ નથી, આને થાય છે શું? એમ કરતાં 15 દી થયા. બીજા રાજમાંથી એને વૈદ્ય બોલાવ્યા.
રાણીના પિયરથી એવા જ્યોતિષ આવ્યા કે એણે ગણતરી કરી તો કે ના, આને કશો રોગ છે જ નહીં. એ કે તો આ તો પથારીમાં ન જ દેખાતા, હવે ગળતા જાય છે. રાણી સાહેબાના પિતા આવ્યા, રાજા. એણે આ બધું જોયું કે સારું, આ તો હવે શું કરવું? હજી તો હમણાં દીકરીને 2 વર્ષ થયા કુંવરીને પૈણાવી, કે બહુ તો 20 વર્ષના હશે. હા, મારે શું કરવું? હજી આના ઘરે તો પાયણું નથી બંધાણું હોય. કે એના પિતા સૂતા હતા. એ કે આ બારીઓ ખોલો ને, હવા ઉજાસ આવે. એ કે આવું આમ નહીં. જેવું બારી ખોલીને સામે ઓલો કઠિયારો આમ જુએ. વળી બીજે દિવસે રોકાણા તો કઠિયારો આમ જુએ. એના પિતા ઉઘાડા પગે એ કઠિયારા પાસે ગયા. એ કે ભાઈ કેમ અમારા મેલની સામે જોઈને ઊભો છે? એ કે મહિનાથી ઊભો છે. એ કે કાં? એ કે તમે અહીંના રાજા છો? હવે એના પિતા તો ઉંમરવાળા હતા એટલે એ ખોટું બોલ્યા. એ કે હા હું રાજા. એ કે તો વાંધો. એ કે શું વાંધો નહીં? એ કે મને ઓલા વટે માર્ગોએ કહ્યું કે ચંદનના લાકડા છે ને, રાજા ગુજરી જાય ને તો એને બાળવાના કામમાં આવે, એટલે રોજ ઊભો રહું છું કે ગમે ત્યારે મરે તો આ લાકડા કામમાં આવે ને. ના પિતા સમજી ગયા. એ કે આ લાકડા આપી દે, તું એવો વિચાર કર કે રાજાને નવો મેલ થાય, એમાં નવા સાગના ચંદનના બારણા થાય, ચંદનનું ફર્નિચર થાય, ચંદનનો રથ બને. ઓલો કે એ મને કાંઈ ખબર, મને એટલી ખબર ચંદનના લાકડે બળે. એ કે હવે એ વિચાર કાઢ નાખ. એ કે હવે અરે રોજ ચંદનના લાકડા લઈ આવવાના અને રોજ અમે લઈ લેશું. પહેલા દિવસે લઈને મૂકી દીધા, પૈસા દઈ દીધા. ઓલો તો બીજે દિવસે ગયો તો બીજે દિવસે લઈ આવ્યો, બીજે દિવસે. આ બાજુ રાજા હાજા થવા માંડ્યા. આ વિચાર કરે કે હજી મોટો મેલ હોય ને, હજી કે નવા બારણા થાય ને, હજી આવા ફર્નિચર બને ને, રાજા રથ એવો બનાવે ને કે 5 વર્ષ સુધી લાકડા લઈ આવતો. અને રાજા તો પછી બધાએ પૂછ્યું કે તમે શું કર્યું? ત્યારે આણે કહ્યું એ કે જો સામે પેલો કઠિયારો ઊભો રહે ને, એવો વિચાર કરતો હતો કે રાજા ક્યારે મરે ને ક્યારે ચંદનના લાકડે બળે. એ એની રીતે સાચો હતો. એને આપણા ઉપર કોઈ દ્વેષ નહોતો. એણે તમને જોયા જ નહોતા. મેં જઈને પૂછ્યું, એ મને જ રાજા સમજી ગયા. મેં એને સમજાવ્યું, જો તું ખોટા વિચાર કરે તો રાજા મરવા પડ્યા છે, તું સારા વિચાર કર. તો રાજાએ સાજા થઈ ગયા. રાજાએ અંદર બોલાવીને કીધું, તું જેટલા લાકડા લઈ આવે ને બધાય તારે અહીંયા જ વેચી નાખવાના, ક્યાંય જવાનું નહીં. મારો આખો મેલ ચંદનના લાકડાના ફર્નિચરથી બનાવો છે. તારોય મજાનું સરસ ઘર થઈ જાય અને મારું આખું ચંદનના લાકડાનું થઈ જાય. મોરલ ઓફ ધ સ્ટોરી શું? તમે સારું વિચારો તો બધું સારું જ થાય. આચાર વિચાર એવા આચાર, અને ખોટું વિચારો તો ખોટું થાય. ઓલો ફોરેનનો એક કિસ્સો છાપવામાં આવ્યો હતો કે 2 જણા માંદા હતા. એમાં એકને કીધું આંખો બંધ કરો. એણે આંખો બંધ કરી એટલે મોટું ઓલું જે સોયનું ઓલું હોય ને ઇન્જેક્શનનું, એને ઇન્જેક્શન ન આપ્યું પણ ચોંટાડ્યું. એટલે બોમ્બ પાડી ડૉક્ટરે. એ કે આને સાપ કરી ગયો, સાપ કરી ગયો, સાપ કરી ગયો. ઓલો ફાટી પડ્યો. હવે બીજો હતો એ જોઈ ગયો હતો કે સાપ નથી, ઇન્જેક્શન. એટલે એને આપ્યું ને ત્યારે કીધું સાપ કરી ગયો. એ કે મનમાં કે ક્યાં સાપ છે, આ તો ઇન્જેક્શનનું છે. ઓલાને સમજાવે બાજુવાળો કે તને, એ કે ના સાપ પડી ગયો, સાપ. હવે ઝેર જો ચડે છે ને ઝેર, હવે હું કાચ જેવો કાળો થઈ જઈશ, હવે હું લીલો થઈ જઈશ, હવે હું મરી જઈશ, હવે મને ઝેર.
પછી એના બોડીમાંથી ઓલું કાઢ્યું ને ચેક કર્યું, અડધું બોડી સાપના ઝેરથી વ્યાપ્ત હતું અને ઓલો મસ્ત થઈ ગયો. તમે એટલે જ બધા કે પોઝિટિવ વિચારો. આ બોલવામાં આપણને સારું લાગે, પણ આપણે જ્યારે તકલીફ થાય ને, પોઝિટિવ વિચારતા વિચારતા ક્યારે નેગેટિવ થઈ જાય ખબર નથી પડતી. પણ રોજ આ બધું સાંભળીએ, રોજ સત્સંગ કરીએ તો મગજમાં પ્રભુ ઉપરનો વિશ્વાસ વધતો જાય છે, ડગતો નથી જતા. સાનિધ્ય પ્રભુનું છે, સન્મુખતા. આજ સવારે હું બહુ રોઈ કે બહુ પગ દુખે, નથી મારા બળતરા બહુ થાય છે આકાશે. તમે એક વાક્ય સરસ કીધું કે પ્રભુ સન્મુખ રાખે છે એનો આનંદ કર ને. આપણને ગમે એ થાય છે, હાલતા ચાલતા રાખે છે, તારી ગોદમાં આવે છે, તારા હાથે સ્નાન કરે છે, તું શ્રૃંગાર કરે છે, તું ભોગ ધરાવે છે, તો આ તો બધું ક્ષુલ્લક છે. આ બધું હોવા છતાંય તને આટલી તારા ઉપર કૃપા કરે છે, તો આ નથી વિચારતી તો સવારની પછી મારા મૂડ સરસ થઈ ગયો કે આ તો બધી કર્મ, સંચિત કર્મો લઈને આવ્યા છે. પેલા કોઠી આવતી હતી ગારાની. ગારો એટલે અહીં શું કહે? હા, માટીની કોઠી બનાવતા. આપણે ત્યાં ગારાની. એટલે ગામડામાં તો એ મોટી કોઠી હોય, એટલે એમાં 3 લેયર હોય. એમાં ઘઉં, બાજરો અને જુવાર. એટલે ગામડામાં મોસ્ટલી શિયાળામાં તો બાજરીના જ રોટલા ખાય, જુવારના રોટલા. મહેમાન હેમાન આવે ને ત્યારે ઘઉં નવું અને હાથે દળતા. અમે મામીને દળતા જોયા. અમે તો મામીની રગડી છે ને, એ દળતા હોય ને તો ઓલો પાયો હોય, એને શું કહેવાય ભૂલી ગઈ. ને હું કહું મારે એ જીવથી બા બહુ મોડું થયું છે, મારે પાણી ભરવાનું બાકી જ. બટા નહીં, મારે તો દળવું જ છે. મા બિચારા જન્મથી જ આંધળા હતા, નાની બૂમ પાડે, એ કહું બા જીવતીને જેમ કરવું એમ કરવા દો. ઓલા મામી બિચારા શું કરે? દળવું એ એક કલા છે, બધાને ન આવડે. ઓરવું, કેવી રીતે આમ કરવું, બધુંય. ઓલું બધું દળેલું હોય ને, આપણે ધ્યાન નથી આવડતું, આવું નહીં કરવું, જાઓ. અલા પણ બધું બગાડી નાખ્યું. તો ઘણીવાર મામી કાઢતા હોય ને તો હું કહું કે ના, આજે બાજરું નહીં, ઘઉં જ કાઢો. જીવતી બા મહેમાન આવે ને તો માને પૂછી આવો. એટલે હું કહું માં મારે ઘઉં કાઢવા છે. હા બેટા ઘઉં કાઢો. તો ઉપર ઘઉં હોય, પછી વચ્ચે કાણ હોય ને એમાં બાજરી હોય, પછી એ પૂરું થાય ને એટલે નીચેના કાણામાંથી ઝાર આવે. કોઠી એક જ હોય. એમ આ કોઠી એક જ છે આપણી. આપણા સંચિત કર્મો લઈને આવ્યા છે. આ જન્મમાં ભલે કાંઈ નથી કર્યું, આ જન્મમાં કાંઈક તો નોકરી કરતા હોય, ખોટું બોલ્યા હોય, પ્રપંચ કર્યો હોય, એ તો અત્યારે હારા, ત્યારે તો મોડું થયું હોય એટલે ખોટું બોલ્યા જ હોઈએ. તો બધા કર્મો ભોગવે. એટલે કોઠીમાં જ્યાં સુધી સંચિત કર્મો છે ત્યાં સુધી એમ કહો કે ઘઉં આવે તો ન આવે મારા વાલા. ઓલું પિક્ચરનું ગીત છે, હસતે હસતે कट जाए रस्ते जिंदगी यूं ही गुजरती रहे खुशी मिले या गम बदलेंगे ना हम દુનિયા ચાહે બદલ. જો ખુશી ને ગમ એ મનનું કારણ છે. ડાયાબિટીસ ન હોય ને ઘરમાં બાસુંદી થઈ હોય અને 3 વાટકી ખાઈએ એ ખુશી. હવે મહિના પછી બાસુંદી કરે ત્યારે ડાયાબિટીસ આવી ગયો હોય, ડૉક્ટરે કીધું હોય, અને બાસુંદી કરી હોય
તો આપણે હું કહી, મને 1 ચમચી જ આપજો ચાખવા, મારે નહીં. જે બાસુંદી મહિના પહેલાં સુખ આપતી હતી એ જ બાસુંદી અત્યારે દુઃખ આપે. તો દુઃખ ને સુખ મનનું કારણ છે. પ્રભુએ બનાવ્યું જ નથી. જે એકવાર ચેન્નઈ ગયા હતા, એટલે આઈટીના છોકરાઓ બધા ભણતા હતા ને અહીંયા વચનામૃત ચાલુ હતા. તો જે છોકરાને ઘરે વચનામૃત કરતા હતા એ આ બધાને કીધું, એ કેટલું સરસ કહે છે કૃષ્ણ વિશે, હાલો ને. એટલે બધા કે હાંજે છે તો આવીએ, કે નહીં તો પીરિયડ છોડી, એ કે હાંજે જ છે. તો આખી હોસ્ટેલ આવી હાંજે, અને બધાએ આમ રાજી થઈ ગયા. છેલ્લે જે કીધું એ કે ચલો 20 મિનિટ આપણી પ્રશ્નોત્તરી, કારણ કે મારો પ્લેન 12 વાગ્યાનો છે, એટલે હજી 6:30 થયા છે, એટલે 7 વાગ્યા સુધી આપણે કરીએ, પછી ભોજન કરીને હું એરપોર્ટ પર જાઉં એમ. બધાએ ઘણા બધા પ્રશ્નો કીધા, એનું અહીં વર્ણન નથી કરતી. એમાં એક છોકરાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ કહો છો કે બધું ભગવાને બનાવ્યું છે, એ કે કહું જ છું કે આ દુનિયા, માણસો, પશુ, પક્ષી બધું, એ કે હા બધું. તો ભગવાન આટલા સારા છે, એ ભગવાન છે, તો સુખ દુઃખ શું કામ બનાવ્યા? જે અહિંસા. એ કે સાંભળ, તારે 12મામાં સારા માર્ક આવ્યા અને તને એડમિશન મળ્યું, આ તારું સુખ? એ કે હા. તને મજા આવે છે? કે હા. તને લાગે તું એન્જિનિયર થઈ જઈશ? એ કે 500%. અત્યારે હું કોલેજમાં ફર્સ્ટ આવું છું. જે કે બહુ સરસ. હવે તારી સાથે આણે મને કીધું કે તારો જોડવા ભાઈ? એ કે હા. એ કે બે સાથે 12મામાં હતા? હા. એને તારી ભેગું જ અહીં આવું? કે હા. પણ એ ફેલ થયો. તો તને એડમિશન મળ્યું એ સુખ, એને ના મળ્યું એ દુઃખ થયું. એડમિશન, એન્જિનિયરિંગ, ચેન્નઈ બધું સરખું. હવે માને એને છોડ, તું ફેલ થયો હોત ને એડમિશન ન મળ્યું હોત તો આ જ કોલેજ, આ જ હોસ્ટેલ, આ જ ચેન્નઈ તારા માટે દુઃખદાયક હતું? એ ક્યાં? માર્ક આવ્યા ને તને એ બધું તારું ગમતું મળ્યું એટલે સુખ. હવે સુખ ને દુઃખ પ્રભુએ બનાવ્યા કે આપણે? એ કે હા આપણે. પ્રભુએ દુઃખ બનાવ્યું જ નથી. આ બધાનું કારણ આપણે જ છીએ.